હા, એક જગ્યાએ તો રામપારાયણ નું આયોજન, હમણાં દુકાળમાં બહુ રામ કથાના આયોજન થયા છે. અમારા પ્રોગ્રામ આવ્યો, ઘેરે આવે તો ઘણા મને હજી તો આમ ઘેરે આવીને એમ પૂછે કે ધીરુભાઈ પ્રોગ્રામ માટે આવ્યા છે. હું સામેથી પૂછું છું, ગાયું માટે છે ને? કારણ કે આપણને ખબર જ હોય એમ. અને ઘણા કાર્યક્રમો કર્યા છે અમે, પરમાત્માએ અમને વાણી આપી છે, તમે વાણીથી સહકાર આપી છે. પણ એક જગ્યાએ રામપારાયણ નું આયોજન હતું, એમાં એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો, રોતો રોતો છૂટો પડી ગયેલો. તો કોઈક ભાઈ ઉપાડીને વળી વ્યાસપીઠ ઉપર લઈ ગયા છોકરાને. છોકરાઓને પૂછ્યું એ કે તારા બાપુજીનું નામ શું, તારા પપ્પાનું નામ શું? છોકરો કે રમેશભાઈ રેડિયા વાળા. તે કથામાં વ્યાસપીઠ ઉપરથી જાહેરાત થઈ કે રમેશભાઈ રેડિયા વાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે, એમનો બાબો ખોવાઈ ગયો છે, અહીંયા રડે છે, રમેશભાઈ રેડિયા વાળા. એ 7 વાર બોલ્યા, પછી 1 કલાકે રમેશભાઈ ઉભા થઈને આવ્યા. કોઈએ કીધું ભાઈ તમારો છોકરો છે ને અટાણ સુધી સાંભળતા હતા, તો એક ફેરે કીધું તરત ઉભું થવું જોઈએ ને. એ તમને ન ખબર પડે. કેમ? એ કે આપણી મફતમાં જાહેરાત થાય છે ને. આપણે રેડિયાની દુકાન છે, રેડિયા રિપેર કરી છે એમ. હા, આપણે ઓમાં આ લોકોને કઈ કે અમારી જાહેરાત કરજો ન કરે, છોકરો રોઈને મરી ન જાય કે હમણાં ચાલુ રહી જાય. બોલો, આવી મફતમાં ભળના દીકરા જાહેરાતો કરાવે એમ. એક બાપા આમ બેઠા હતા, એનો છોકરો આવ્યો. એનો છોકરો આવીને કે બાપુજી હું કે મોટો ક્યારે થાય? તો પણ કે તારે મોટા થઈને શું છે, તું મોટો થાય તો મને લાજ થાય, મારું ટેન્શન હળવું થાય, એના બદલે તું એવું શું કામ પૂછે છે એમ કે હું મોટો ક્યારે થાય? કે હું મોટો થાવ ને બાપા તો મારે ગમે ત્યાં બજારે જવું હોય, બહાર ગામ જવું હોય, ફિલ્મમાં જવું હોય તો મારે મારી બાને પૂછવું ન પડે. અમે નાના રહ્યા એટલે પૂછવું પડે, મોટા થાય ને પછી પૂછવું ન પડે. એટલે હું મોટો ક્યારે થાય? તો એના બાપા કે દીકરા એ રેવા દે, એટલો મોટો તો હજી હું નથી થયું. મારે ક્યાંક જવું હોય ને તોય તારી બાને પૂછવું પડે એમ. હા, કે હું અહીં જાઉં કે નહીં, એટલે હું હજી એવડો મોટો નથી, તું ક્યાંથી થાય? તારી બાની હાજરીમાં કાયમી માટે રહેવું જોઈએ. એક બાપાને જવું તો મુંબઈ ને, એમાં છોકરાને લીધો ભેગો. તો આમ ગમે સ્ટેશન આવે એટલે છોકરો એમ કે બાપા મારે બટેટા વડા ખાવા છે. એનો બાપા વળી લઈ દે બટેટા વડા. વળી પાછું સ્ટેશન આવે તો વળી ત્યાંથી કઈક કોઈ ચડે સફરજન લઈને, ચીકુ લઈને, તો કે ચીકુ ખાવા, ચીકુ લઈ દે. 2-3 વાર આવું થયું. ત્રીજા સ્ટેશને જઈને કે મારે એ કે લચ્છી પીવી છે. હવે બાપા કે ભાઈ હવે ઈ રેવા દે તું. ઈ કે બાપા લઈ દો છે, કોઈલું કહી દઉં. ભાભોય મૂંઝાણો, વળી એને લઈ દે. તે મુંબઈ સુધી ઘાણી કરી. પછી એની બાજુમાં બેઠા હતા ને ભાઈએ કીધું કે બાપા આ કેમ છે? કે બટા ઈ કે તમને ન ખબર પડે બેટા. તો કે પણ છે હું આ તમારો છોકરો એમ કે છે કે ઓલું લઈ દો કે નહીં, નકર હું કહી દઉં છું, તો તમે તરત લઈ દો છો. તઈ બાપાએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે આ 14 વર્ષનો છે અને મેં આને અડધી ટિકિટ લીધી છે. મેં એને કીધું છે કે તું કોઈને કહેતો નહીં, 12 વર્ષ 10 વર્ષનો છો એમ કહીજે, નકર આ આપણા ઉપર કેસ થાય. એટલે એ કે અડધી ટિકિટમાં મેં એને બેહાડ્યો છે, પણ આખી ટિકિટ લીધી હોત ને તો એટલો ખર્ચો ન થાત, એટલું દાબી ગયું. આના કરતા આખી ટિકિટ લીધી હોત તો સારું હતું એમ. એક દી તો બસ સ્ટેન્ડમાં ઝપાઝપી થઈ ગઈ. હામાં 2 જણા કાઠલા જઈને પોલીસ વાળા 1-2 થોડ્યા એને પાડી નાખે, એવી બટા જતી બોલે. અને પછી માંડ થારે પડ્યું, હામાં પકડી રાખ્યા. પણ છે હું ઓલો કે આ ખિસ્સા કાતરું છે, મારા ખિસ્સામાં ઈ કે હાથ નાખ્યો ને પકડાઈ ગયો. અને આ ધોળે દિવસે કે બસ સ્ટેન્ડમાં કોઈના ખિસ્સામાં હાથ નાખતા તને શરમ નથી થતી? તઈ ખિસ્સા કાતરું એ કીધું કે ખિસ્સામાં ફદિયું રાખતા નથી, તમે નથી શરમાતા? 1 નંબરે જભા ફાડી નાખ્યા હામાં. હા, ઈ કે આ ભલા માણા ઈ કે ભિખારીના ખિસ્સામાં 10 રૂપિયા નીકળે, તો ભિખારીનો બાપ નીકળ્યો. હા, તો બસ સ્ટેન્ડમાં ઝપાઝપી થઈને માણસોને જાણી મેળામાં ગયા હોય ને એટલો મફત આનંદ મળી ગયો એમ. હા, એક દી આમ મગન નિશાળે બેઠો તો ને એના સાહેબ કે સરવાળો કરતા તને આવડે? સરવાળામાં ખબર પડે? કે હા, ઈ કે સાહેબ સરવાળામાં અટાણે હવે મને એકલા જ ખબર પડે છે. તો ઈ કે 1 કિલો ઈ કે બટેટા હોય, 1 કિલો રીંગણા હોય, 1 કિલો ગુવાર હોય, 1 કિલો ફુલાવર હોય, 1 કિલો વટાણા હોય, આ બધું ભેગું કરો તો શું થાય? તો મગન કે ઊંધિયું થાય. ઓલો સરવાળાનું લખાવતો તો આ ન્યા એને ઊંધિયું કર્યું એમ. હા, એક લોભિયો અતિ લોભિયો માણસ દવાખાને ગયો. દવાખાને આમ તો માણસ હકીકતમાં હારી હેલાય તો કોઈ જાતા જ નથી. હા, દવાખાને જાય તોય વળી પાસે ડોક્ટર સાહેબ પૂછે. હા, ડોક્ટર સાહેબ ન્યા જાવ પૂછે શું તકલીફ છે? ઓલો કે તકલીફ નથી, તાવ છે. હા, એ લોભિયો દવાખાને ગયો ને, એમાં વળી ડોક્ટરે એને અંદર બોલાવ્યો. એટલે બોલો પેલા તો કે સાહેબ બીજું ઠીક કે તમે રૂપિયા કેટલા લ્યો છો આ તપાસવાના? એ કે કોઈ નવો દર્દી પહેલી વાર આવ્યો હોય ને તો 200 રૂપિયા લઉં, અને જૂનો દર્દી હોય અને બીજી વાર આવ્યો હોય તો 100 રૂપિયામાં રડી જાય. ઓલા લોભિયાને એમ થયું કે અહીં તો 60 થાય 70 આવતા હોય. ડોક્ટરને શું ખબર આ પહેલી વાર આવ્યો બીજી વાર?
એટલે એ લોપીઓ કે સાહેબ તો હું તો આ બીજી વાર આવું છું. એ કે તો લાવો 100 રૂપિયાની ઓલી જે લખી દીધી છે ને એ દવા ચાલુ રાખજો. બોલો જોયું નહીં એમને એમ કાઢી મૂક્યો એમ. અને લોભીઓ મૂંઝાણો મારું પાયરે કરી આ તો આ 100 રૂપિયા થાવ મફત ના ગયા એમ. એક શેઠ હવારમાં આમ દુકાન ખોલીને બેઠો હોય, વારે ચોટે વળી અગરબત્તી કરે. ઘણા તો હવારમાં અગરબત્તી કરે, ગરમ દૂધ લે, એમાં એલચી નાખે, પછી ધુવાણા ભગવાનને દે ને ટાહોળે પોતે ઉપાવ. પાછા કે વાહ પરમાત્મા તારી દયા છે, હવે આ દયા કેટલા દી હાલે અમે જોઈએ એમ. એ શેઠ આમ દુકાન ખોલીને અગરબત્તી કરીને આમ બેઠા હતા, આમ તકિયાનો ટેકો નાખીને. ત્યાં વળી ભિખારી આવે, શેઠ ભગવાનના નામ ઉપર એકાદો રૂપિયો આપો. શેઠ રૂપિયો આપે. વળી બીજે દી દુકાન ખોલી, બીજે દી હજી શેઠ અગરબત્તી કરીને આમ બેઠા. ત્યાં વળી ઓલો જઈને કે શેઠ ભગવાનના નામ ઉપર રૂપિયો આપો. ગરાગ નો આવે ત્યાં ભિખારી આવી ગયો. એ ઉપરા ઉપર 8 દી આવું આવેલું. શેઠ ની સોટલી ખીતો થઈ ગયેલી. સવારમાં આમ દુકાન ખોલીને અગરબત્તી ખોલીને આમ જ્યાં શેઠ તકિયા ટેકે બેઠા ને ત્યાં ભિખારી આવ્યો. શેઠ ભગવાનના નામ ઉપર એકાદો રૂપિયો આપો. શેઠ કે રોજ રોજ ભીખ માંગતા શરમ નથી થતી? ઓલો કે તો મહિનો બાંધી દો ને, દર મહિને 30 રૂપિયા આપી દેવા, મારે રોજ ના ટકા નહીં. એક જણો દવાખાને ગયો, એ કે સાહેબ કે આંખોમાં તકલીફ છે. ડોક્ટર કે ભાઈ આંખોમાં તકલીફ છે તો આ દવા લ્યો. એ દવા મોંઘી હતી એટલે એને લીધી નહીં. પછી મને એ ખબર, મેં કીધું આને આંખની દવા લીધી હતી શું થયું એમ. પછી મેં એને કીધું કે પોર તને આંખોમાં તકલીફ થઈ ગઈ હતી, દવા લીધી, લખી દીધી હતી, દવા તે લીધી નહોતી એ મને ખબર હતી. તું દવા લેવા ગયો નથી, સીધો ઘેરે વયો ગયો તો આંખોમાં કેમ છે? મને કે હવે પછી લગ્ન થઈ ગયા ને તો એ આંખોના નંબર પગના તળિયે ઉતરી ગયા. જો 2 પગમાં મને કે કપાસ્યું થઈ ગયું. પણ એ સારું, એ કે 8 દી ને 8 દી કાપી નાખું છે. આ નંબર કાપવા ક્યાં જવાય? એટલે મને કે જેને આંખોની તકલીફ હોય એને લગ્ન જ કરાવી નાખો. એ નંબર છે એ તળિયે વૈયા આવે એમ. હા, એ એક કેદી આમ સામો ઉભો રહ્યો ન્યાયાધીશની સામે. તો જેલર સાહેબે કીધું કે ભાઈ તું અહીંયા સામો ઉભો છો ન્યાયાધીશની સામે, પણ આમાં કદાચ તારો કેસ કેવો હાલે કાંઈ નક્કી નહીં. પણ બન્યું એવું, એ કેદી આમ ન્યાયાધીશની સામે ઉભો રહ્યો ને ન્યાયાધીશે કીધું કે સવારના પોરમાં તને ફાંસીએ ચડાવવામાં આવશે. તો ઓલો કે સાહેબ કે સવારનું રાખો, મને હાંજે જ ફાંસી બળી જાવી જોઈએ, સવારના પોરમાં નહીં. પણ કે તને અહીં કાયદો છે ને સવારમાં ફાંસી ચડાવે તને હું તારે ફાંસી હાંજે ચડવું સવારે ચડવું. એ કે સવારના પોરમાં ફાંસી ચડાવો ને દી બગડે. એને ક્યાં ફાંસી ચડાવ્યા પછી પાછું ફૂલે કામ ફેરવું હોય? ફાંસી થી કે હાંજે જ મળવી જાય, સવારના પોરમાં દી બગડી જાય, આખો દી મજા ન આવે કે અમને. હા, ડોક્ટર સાહેબ આમ બેઠા હતા ને એમાં એક દર્દી આવ્યો. દર્દી કે સાહેબ કે તકલીફ બહુ રહે છે મને. પણ કે હું એટલી બધી તકલીફ રહે છે? એ કે તકલીફની વાત જવા દો, હું દવા લઈને અહીંથી ગયો ને એને વરસ થયું 1.5 તો હજી મેળે નથી આવ્યું. પણ મેળે નથી આવ્યું એટલે કે શું છે? એ કે આ વખતે દવા તો મારે લેવી જ નથી, હું પૂછવા આવ્યો છું. શું? એ કે 1.5 વર્ષ ત્યાં મને શરદી થઈ ગઈ અને દવા લઈ ગયો ને તમે એમ કીધું કોઈ દી નાતો નહીં, તેદુનો નાયો નથી એટલે હવે નાવ તો વાંધો નહીં. તો એ ડોક્ટરને એમ થયું કે આવા નવા આયલા હવે અમારે શું કાઢી લેવું? પણ હારા જીવનની માણસના જીવનમાં મજા છે. માણસનું ખોળિયું મળ્યું એ મહત્વનું નથી, પણ હારો હાર માનવતા હોય ને એ માનવતાની મજા છે. ઘણા તો બેઠા બેઠા પોતાનો જ ફાયદો ગોઠતા રાખતા હોય. એક દિવસ એક જણો બસ સ્ટેન્ડમાં જબરજસ્ત પૂઠામાં બોર્ડ મારીને આટા મારે, કોઈ પણ માણસે બાળકથી માંડી 80 વર્ષના સુધીના એ તમામે માણસો એ પાણી ઉકાળીને પીવું, જીવનની માલિપા શરીરમાં કોઈ દી રોગ ન થાય. બધાય માણસને બધાય નાના મોટાને વિનંતી છે પાણી ઉકાળીને પીઓ, પાણી ઉકાળીને પીઓ. તેના ગામનો એ માણસ ત્યાંથી નીકળ્યો. એને કીધું કે તારે કાંઈ લેવા દેવા નહીં, તને કોઈ જાહેરાતના પૈસા આપે છે, તને ડોક્ટર કાંઈ આપે છે? તો કે ના, માનવ સેવા કરવી. પણ કે આવી કોરે કોરી સેવા એ કે એમાં તમને ન ખબર પડે, એમાં મને લાભ છે. શું? એ કે કોલસાની દુકાન કરીશ. જે માણસ ને કહું છું એ બધા કોલસા મારી દુકાને લઈ જાય છે ને પાણી ઉકાળીને પીએ છે ને મારું હાલ્યા રાખે. મને કે હું તો ફ્રીજ નું પીવું છું. બોલો, ગામને ઉકાળીને પાતો હતો ને પોતે બેઠો બેઠો ફ્રીજ નું પાણી પીતો હતો. આ એક શેઠ તો હાવ આમ બકાલું સસ્તું મળે એટલા માટે થઈને લખર વખર લુગડા પહેરી લે અને આમ શાક માર્કેટમાં બકાલું લેવા નીકળાવે. શેઠાણી નહીં ન જવા દે, હું જઈને લઈ આવીશ, તારે નથી જવું ત્યાં. તો પોતે જઈને આમ લખર વખર લુગડા ને બકાલું લઈને આવતા. તેમાં એના એક મિત્ર હામા મળ્યા. એ કે તમે આવા કપડા પહેરીને કેમ બકાલું લેવા જાવ છો? એ કે બકાલું સસ્તું મળે, ઇસ્ત્રી ટાઈટ પહેરીને જાય ને તો એ રીંગણા વાળો 10 ના 250 છે એમ કે દેતો હોય હાથમાં. એ કે આ વટાણા વાળો 11 રૂપિયાના 250 દે. આ હાવ લકર વકર લુગડા હોય
એટલે સસ્તામાં બકાલું મળી જાય. ત્યાં ત્યાંથી ભિખારી નીકળો ને એ હાંપડી ગયો. એ કે તો મારી જેમ કે વ્હાઈટ કોલ લઈને નીકળો, મફત મળે. તમારે લઈ જ લેવું બધાને. હા, એ કે વ્હાઈટ કોલ લઈને નીકળી જાવ તો હાવ એમને મળી જાય એમ. હા, અમારા તો મારો એક મિત્ર છે ગામડાનો, રાજકોટ ગયો, ગમે ત્યાં કુંડારા કાઢીને બેઠો હોય, ગમે એ વેપારીને હેરાન કરે. હા, પેલા તો વેપારી ગામડાનો માણા આવે એટલે તરત એમ કે ચા પીશો, ઠંડુ પીશો. આવડો આ જાય ને એટલે ચા મગાવે, ચા પી લઈએ, ઠંડુ મગાવે, ઠંડુ પી લઈએ, અડધી કલાક બેહે. પછી વેપારી કે હવે તમારે શું જોઈએ? કે હવાવાર મધરો આપો. વેપારીને એમ થઈ જાય કે આ 3 રૂપિયાનું મધરામ તું 7 રૂપિયાનું ઠંડુ પી ગયો. એટલે ઓળખી ગયા એ નથી બોલાવતા. એમાં એક દી રેડિયાની દુકાનમાં કરી ગયો, રેડિયો આખી દુકાન ફોરાવી નાખી, ઓઈલો કાઢો. બધા રેડિયા ચેક કર્યા ને વળી આનો અવાજ કેમ આવે, અવાજ ચેક કરવો પડે, વળી ઓમાંથી પાવર કાઢીને ઓઈલો ઓમાં નાખે. પરસેવો વળી ગયો વેપારીને. એ કે આ રેડિયાનો ભાવ શું છે? કે 1500 રૂપિયા છે, હારામાં હારો રેડિયો, ગેરંટી વરહદીની, આને કાંઈ ન થાય. તો ઓઈલો કે આમાં સ્ટેશન કેટલા પકડાય? બધાય પકડાય. એ કે ખોટું બોલતા ન હોય કે શેઠ? અરે કે અમારી ગેરંટી લખી દે, બધાય સ્ટેશન આમાં પકડાય. એ કે તો પોલીસ સ્ટેશન પકડી દે. વેપારીને પરસેવો વાળી દીધો. એ કે પોલીસ સ્ટેશન ને રેલવે સ્ટેશન બે તો ખાસ પકડાવા છે. એમ કરીને ચા પીને દુકાનમાં બહાર નીકળી ગયો. આને કોણ સમજાવે? સાંભળા, આને કઈ મોંઘવારી ન નડે. આમ ભિખારી રોડ માંથી બોર્ડ મારીને બેઠો. આમ રોડ ઉપર જબરું પાટિયું માર્યું હતું. એ કે આ સુરદાસ ને આંતડા ભિખારીને કઈક મદદ કરો એવું બોર્ડ મારીને પલોઠી વાળીને બેહેલો. એમાં એક ભાઈ ત્યાંથી નીકળેલા. એને એમ થયું સ્કૂટર ઉભું રાખીને ક્યાં આપવું, પણ બહુ ધર્મ પ્રેમી માણા એટલે રૂપિયાના સિક્કાનો આમ ઘા કર્યો. ત્યાં એક આડી ગાય પડી એટલે સ્કૂટર ની બ્રેક મારી. પણ જે લુગડું પાછરું હતું, પાટિયું લગાડ્યું હતું કે આંતડાને કઈક મદદ કરો, એ રૂપિયો ઉલડી અને પાછરું તું લુગડું એની બહાર પડ્યો તો ઓલા ઉભા થઈને પાછું લુગડા માંથી મૂકી દીધું. એટલે ઓલો સ્કૂટર વાળો કે ભલા માણા કે તું આમાં લખ્યું છે આંતડાને મદદ કરો અને તું તો દેખતો છો આ રૂપિયો તો આમ વયો ગયો. એ કે ભાઈ આ જેને બોર્ડ માર્યું છે એ હાજર નથી, હું તો ટેમ્પરરી બેઠો છું. તો કે આ પાટિયું માર્યું એ ક્યાં ગયો છે? ઈ સુરદાસ કે એ તો ફિલ્મમાં ગયો છે. બોલો, આવા બોર્ડ મારીને માણા રૂપિયા કમાય છે એમ. હા, માણસો ગમે ત્યાં ગમે ત્યાં એનો લાભ ગોતી લે એમ.